હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક અવર ગુજરાત એક્ઝામ યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. મિત્રો, એક જ મિનિટ ખાલી મને આપજો. તમારી લાઈફનો એક જ મિનિટમાં હું તમને જણાવવાની છું કે 12મા ધોરણનું જે પરિણામ છે એ જાહેર ક્યારે થશે. મિત્રો, પહેલાં થવાનું હતું, બટ કેમ નહોતું થયું એ તમને વિડીયો મેં આખો અપલોડ કરી દીધો છે. વિડીયો જઈને અમારા ચેનલ ઉપર જરૂરથી વોચ કરી દો. નોર્મલી રિઝલ્ટ ડેટ જોવા માટે તમારે સર્ચ કરવાનું છે ગૂગલ ઉપર સ્ટડી વિલેજ. મિત્રો, સ્ટડી વિલેજ સર્ચ કર્યા પછી સ્ટડી વિલેજની આજે હોમ પેજ સાઈડે એને ક્લિક કરવાનું છે. મિત્રો, આવી રીતના ક્લિક કરીને એક બીજી પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થઈ જશે. થયા પછી નીચેની ઓર મિત્રો આવી રીતના સ્ક્રોલ કરજો. તમે સ્કોર કર્યા પછી અહીંયા ગુજરાત 12th રિઝલ્ટ જે લખેલું છે એને તમારે ક્લિક કરવાનું છે. એને ક્લિક કર્યા પછી એક પેજ ઓપન થશે તમારી સ્ક્રીન સામે. ઓપન થયા પછી નીચેની ઓર સ્કોર કરવાનું છે. મિત્રો, અહીંયા લખીને આવે છે કે સાયન્સવાળાનું જે રિઝલ્ટ છે એનાઉન્સ થઈ ગયું 26 એપ્રિલ, એટલે આજે છે 26 એપ્રિલ. એન્ડ સાયન્સવાળાનું જે રિઝલ્ટ છે એનાઉન્સ થઈ ગયું છે. ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને ફટાફટ રિઝલ્ટ ચેક કરી લેજો. અને કોમર્સ અને આર્ટ્સવાળાના 28 તારીખે રિઝલ્ટ અનાઉન્સ થશે 8:30 વાગે. તો ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને ફટાફટ રિઝલ્ટ ડેટ કન્ફર્મ કરી લો અને ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને ફટાફટ રિઝલ્ટ પણ ચેક કરી લો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. ચેનલને સબસ્ક્રાઇબ